સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘન ત્રિકોણની પરિમિતિ શોધો. તો ત્રિકોણ છે સમઘન, ત્રણેય બાજુ સરખી છે, એની લંબાઈ છે 20, 20, 20. પણ આપણે સૂત્ર પ્રમાણે ગણતરી કરવી છે. તો સૂત્ર મૂકીએ. ત્રિકોણની પરિમિતિ, ત્રણેય બાજુ સરખી છે એટલે સૂત્ર થશે 3L અથવા 3 ગુણ્યા લંબાઈ. બધી બાજુ સરખી છે એટલે 3 ગુણ્યા દરેક બાજુની લંબાઈ છે 20. તો 20 તેરી 60 સેન્ટીમીટર. તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી થશે? તો કે 60 સેન્ટીમીટર. અથવા તમે અલગ અલગ માપ હોય તો 20, 22 ને 25 અથવા તો 20, 10, 10. તો ત્રણેય બાજુઓનો સરવાળો L1 + L2 + L3 અથવા લંબાઈ પહેલી બાજુની લંબાઈ બીજી બાજુની લંબાઈ ત્રીજી બાજુની ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને ત્રિકોણની પરિમિતિ મળે.